જય જોહાર, જય આદિવાસી। આપણા આદિવાસી સમાજમાં અત્રહત્ય એક્સિડન્ટ થાય છે ને બસ કોતરે દાડે કે દાડું જ જોવા મળે। કાલ બી પરમ દિવસ બી એક ભાઈ બાઇક થાંભલા જોડે ટકરાયેલો, ખતરનાક એક્સિડન્ટ થયેલો હતો, વી બી ઓફ થઈ ગયેલો હતો। એટલે આપણે આદિવાસી સમાજમાં બહુ જો ખતરનાક ઉપડેલું છે। એટલે મારા ભાઈઓને નમ્ર વિનંતી છે કે ગાડી ભાઈઓ તમે ધીમી ચલવો, તમે ચલવો પણ વળાકી ગયા તે બી તમે ઓવરટેક મારો એટલે ફૂલ સ્પીડમાં જવા દો। મારા ભાઈ તમારા પરિવાર હે કે રાહ જોવે, તમારા છોરા હે, બૈરા હે, મા બાપ હે, ભાઈ હે, બેન હે, એ તમે કંઈક તે વિચારો। તમે આણા જમાનામાં તો ઘણું ભાઈઓ ગણતું જ નહીં, પોતાના ભાઈ કે તે બી ખાલી સાંત્વના આપે કે બસ તું ગમે તે કે મેં કહી દેજે, પણ ખાલી નોમ નાખી કોઈ ગણતું નહીં। તમે મારા ભાઈઓને નમ્ર વિનંતી કે તમે તો તમારે વિચારતા નહીં પણ તમારા મા બાપનો વિચારે કે ગડા થાય તે વણે કોણ જોહે। તમારા મા બાપ તમારી ખુશી માટે ગાડી લઈ આલી પણ તમે અત્રું વિચારો હો કે તમે બી મારી ખુશી કે તે મારા મા બાપનું શું થાય। તમે મારા ભાઈઓ તમે 5 મિનિટ મોડા જાઓ ને કે તે તમે ઘણું કશું નહીં કે પણ તમે 5 સેકન્ડ બી ફાસ્ટ ચલાવજો ને તે તમે વણે પૂછી આવવાનું જેની હાથ પેક પાકો હે કે વિની પેક કપાઈ જાય તે વણે પૂછ લે કે 5 સેકન્ડ બી મેં ગાડીથી મિસલાવજી કે નહીં। તે મારી જે જિંદગી એવા મોર સ્ટ્રેચર લઈને ફરી લોકો તમે ખબર છે જે દવાખાનામાં તમે જોઈ આવો કેવી હાલત છે। જે જીવે છે ને તે રીબાઈ જીવી તે વણા જિંદગી બેકાર થઈ જઈ છે। મારા ભાઈઓ નમ્ર વિનંતી છે કંઈક એક્સિડન્ટ જે વધી ગઈ જાય અને ગાડીથી મિસલવો। તમે મારી વાત હાસી લાગે તે આગળ શેર કરજો। જય જોહર, જય આદિવાસી।